ઇલેક્ટ્રિક કારમાં સંકલન બેઠકમાં પહોંચ્યા સાંસદ હેમાંગ જોશી ફ્યુઅલ બચતનું આપ્યું સંદેશ। હેમાંગ જોશી આજે સંકલન બેઠકમાં ઇલેક્ટ્રિક કાર લઈને પહોંચ્યા હતા। ખાસ વાત એ રહી કે તેઓ પોતાની પત્નીની ઇલેક્ટ્રિક કારમાં કાર્યક્રમ સ્થળે આવ્યા હતા, જેને લઈને ઉપસ્થિતિમાં પણ ચર્ચા જામી હતી। સાંસદ હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દ્વારા પર્યાવરણ બચાવ અને ફ્યુઅલ બચત માટે આપવામાં આવેલ અપીલને ધ્યાનમાં રાખીને તેમણે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કર્યો છે। તેમણે હળવી શૈલીમાં કહ્યું હતું કે હવે એવી ટેવ પણ પાડીશ કે ઇલેક્ટ્રિક કાર લઈને આવું। તેમણે વધુમાં જણાવ્યું કે જો એક જ સ્થળે જવાનું હોય તો શક્ય હોય ત્યાં સુધી એક જ ગાડીમાં જવું જોઈએ। આમ કરવાથી ફ્યુઅલની બચત થાય અને પર્યાવરણને પણ ઓછું નુકસાન પહોંચે। દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે સાંસદ દ્વારા આપવામાં આવેલો આ સંદેશ લોકો માટે પણ પ્રેરણારૂપ બની ગયો છે। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ જ્યારે આ વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને સમગ્ર દેશવાસીઓને જે આહ્વાન કર્યું છે, અને આ આહ્વાનની અંદર તમામ દેશવાસીઓને જે અમુક અપીલો કરી છે, એની અંદર એક મહત્વપૂર્ણ અપીલ એ ઈંધણ બચાવવાની પણ અપીલ છે। અને આ અપીલના અંતર્ગત જે એનર્જી સસ્ટેનેબલ જે ઓપ્શન્સ છે એને આપણે કઈ રીતે એક્સપ્લોર કરી શકાય એ માટેના આજે એક જે પહેલ છે એ મારા દ્વારા કરવામાં આવી છે। આજે જ્યારે મારા ધર્મપત્ની પાસે જ્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ હોય અને તેઓને આજે એમના નોકરી અર્થે ના જવાનું હોય, આજે હું એમનું ઇલેક્ટ્રિક વ્હીકલ લઈને આવ્યો છું। અને જ્યારે પણ અમારા ઘરે આ ઇલેક્ટ્રિક વ્હીકલ ઉપલબ્ધ હશે અને મારો પ્રવાસ થવાનો હશે, ત્યારે આ જ ઇલેક્ટ્રિક વ્હીકલથી પ્રવાસ કરવાનું હું પ્રયોગ કરીશ। અને એ પ્રયત્નથી માનનીય વડાપ્રધાનશ્રીની અપીલમાં હું મારું પણ ખિસકોલી સમૂહ શું યોગદાન આપી શકું એ માટેનો પ્રયાસ કરીશ। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ આ અપીલને ધ્યાનમાં રાખી અને ગઈકાલે કેબિનેટની બેઠકની અંદર અમુક સૂચનો કર્યા છે। જે વિભાગોની અંદર વર્ક ફ્રોમ હોમ શક્ય બનશે ત્યાં જરૂર પડીએ એના માટે વિચારણા કરવામાં આવશે।